હમણાં માજી આવશે હું જાઉં હવે. હા તું તારે જા પણ હે ને કીધું ઈ યાદ રાખજે. તો જાઉં બાપુ. માજીની માજી ધ્યાન રાખજે મારા બાપુ. પૂર્વ તમને મારા ઉપર ભરોસો નહીં કે? નતર બાપુ બોલ ને. બાપુ તમને મારા ઉપર ભરોસો નહીં કે? છે બાપુ 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 એ બાપુ હું જાઉં હવે. આ તું તાર જા. બોલું કીધું ઈ. હું જાઉં ને હા જા જા. બાપુ જાઉં. તમને હોરો છે મારા વગર? એ હોરો છે નહીં પણ હે ને ઓલું માજીનું ધ્યાન તો એટલે રાખવું પડે ને. હું ડેલી દેવું. તમે ચિંતા કરતા નહીં બરોબર. કેમ? માજી આવી જાય ને તો મારા પાટિયા નોખા કરી નાખે. હું જાઉં બરોબર. એ જા જા. બાપુ જો. જાઉં. મને જાવું ગમતું નથી. આ માણા તો જોવો. આપણ જાવું તો પડશે ને કે માજી આવી જાય તો આપડા બેને હોલક. હાલો હું જાઉં બરોબર. બાપુ હો. ટાટા ટાટા. બાય બાય. બાય બાય. એ બાપુ રામ રામ. જય માતાજી. જય માતાજી. હાલો બાપુ જાઓ હો. બાપુ જાઓ. જા, જા. સાચું કહો. હા. પણ તમે માજી આવે તો જરાક ઉતામળા થતા નહીં હો. એ તું ધ્યાન રાખવા જા તને ઈ આટું તો મોકલી તો ઈ નહીં થયું અહીંયા રહેતો ઈ જ થાય ને. પણ મને ગમતું નથી આ માણા વગર. અંદર બધા તૈયાર જ થાય છે. પણ મને ઓલા માજી આવશે એની બી કે બીજું કાંઈ તમે ચિંતા કરો માં. હું કેવડો મોટો બેઠો આમ જો આ લાકડી જોવો તમે. સાચી વાત ઈ તારી. જાઓ જા. બાપુ. બોલ ને. બોલ હાલ. બાપુ 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 બોલ બીજું કે. બાપુ. બોલ બીજું એ કે. હું જાઉં એ હું જાઉં. તાતા તાતા બાય બાય. બાય એ બાપુ બાય એ બા સી યુ તાતા. એ આવજો એ આવજો. જય માતાજી. જય માતાજી. હે પાણી ગયા તારે કે બેની અમે તળાવના રે. પાણી ગયા તારે કે બેની અમે તળાવના રે. પાણી તીલા પચો પાગ બેન મારા નંદવાના રે. પાણી તીલા પચો પાગ બેન મારા નંદવાના રે. એ સામે ઉભા રે બેની મારા સસરા રે. સામે ઉભા રે એ બેની મારા સસરા રે. તું તો હળવે હળવે જઈશ બેન મારા નંદવાના રે. તો હળવે હળવે જઈશ બેન મારા નંદવાના રે. સામે ઉભા રે કે બેની મારા જેઠજી રે. સામે ઉભા રે કે બેની મારા જેઠજી રે. લટકે લટકે જઈશ બેન મારા નંદવાના રે. લટકે લટકે જઈશ બેન મારા નંદવાના રે. પાણી ગયા તારે કે બેની અમે તળાવના રે. નીલપતો પાગ બેન મારા નંદવાના રે. સરકાર એ સરકાર તો દેશનો તારો તો તાબેદાર છું. સરકાર તમને આવા તેજ ચાણા ન સુગે. અમે તો છીએ આબરૂ વાળા. જો મારા ધણીને ખબર પડશે તો તમારા ભોડાય ફેરવી નાખશે.
અરે પ્રેમ અને આબરૂને કોઈ દિવસ બનતું જ નથી. તો પછી ભલા માણસ અમારે ઘેર આવો. પણ તમારો ઘર ક્યાં હે? સીધી સડક પર. આમ સીધે સીધું. કપાર બંગલો. હે સાહેબા સીધી સડક પર બંગલો. હે મેં તો જાણું નથડે પહેરીને લાવો લઈશું રે. હે મેં તો જાણું નથડે પહેરીને લાવો લઈશું રે. હે સાહેબા સીધી સડક પર બંગલો. હે મેં તો જાણું 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 કડલા પહેરીને લાવો લઈશું રે. હે મેં તો જાણું કડલા પહેરીને લાવો લઈશું રે. હે સાહેબા સીધી સડક પર બંગલો. હે સાહેબા સીધી સડક પર બંગલો. એ તમારે બગીચા કેટલા? એ મારે બગીચા 12 તેમાં ક્યાં ક્યાં ફૂલ થાય? એ ઘણી જાતના ફૂલ થાય. ગુલાબ થાય, ચમેલી થાય, મોગરો થાય, ઘણી જાતના થાય. એમ? હા, અને એમાં અહીંયા નાયલોન ની સડક હે. ઓહો. એ તારે હાલવું ન પડે. હા, સીધી લપાસ ને એટલે સીધી બંગલે. સીધા જ બંગલે. સીધા જ બંગલે. વાહ. અને એમાં બગીચામાં ફૂલે ઘણી જાતના હે. હા. ચમેલીનું હે, કોટનનું હે, ટેરી કોટનના હે, ઘણા ફૂલ હે હો. એમ? હા, આવતો ખરી તું. જેનું ઘર ચોરાસમું, જેની બાયડી વંઠેલ, એનું જોડું કચોડું થઈ એની બાયડી પર ઘેર જાય. આહા હા, ગામના માણસો વાતો કરતા હતા કે જીભાઈની બાયડી પાણી ભરવાના બહાને કોકને મળવા જાય છે. તો આજ તો પગલે પગલું દબાવતો આવ્યું, જોવું છે કે શું કરે છે. તો સારું, મારા સારું ગુલાબ લેતા આવજો. એ મારા હારું ધતુરાનો ડોડો લેતા આવજો. એ આ કોણ? પટેલ. આ તો રહી ને કપૂરી, હાવ ભોળી હે, હાવ ભોળી. આ તો રસ્તો ભૂલી ગઈ હતી ને, એટલે હું એને ખાલી રસ્તો બતાડતો તો આમ સીધી સડક પર. કોઈ દી નહીં ને આજ મારી બાયડી રસ્તો ભૂલી? કોઈ દી ભૂલે નહીં. આવા તો રસ્તા એના કંઈક જાણીતા છે, પણ છતાંય રસ્તો ભૂલી હોય ને તો આ એના માટે સીધો રસ્તો છે. ઈ તો એના રસ્તે ચડી જાય છે, પણ તમે હારા માણાના પેટના થઈને કેમ રસ્તો ભૂલ્યા? એ પટેલ, હું તો હે ને જરા શિકાર કરવા નીકળ્યો તો. તે શું હાવજ માર્યો? ના દીપડો માર્યો? ના તે શું કૂતરું માર્યું? ના, કૂતરું મરાય. તો આવા ધોળા ધોળા કબૂતરના શિકાર કરવા નીકળ્યા છો? એ બાપુ, તમે અમારા રાજા ખરા, પણ અમારી બેન દીકરી તમારી બેન થાય. એ પટેલ, હું શું કહું સાંભળ તું. આ વસ્તુ રહી ને, આ વસ્તુ એ તારા લાયક નથી. લે બોલ, આ ભૂંડાનો હારો કોઈ કોઈની બાયડી કોઈને કોઈ હોપે? એ આ વાલપટ માલ થઈ જાય. મારા રાજમાં શોભે એમ હે હો. અરે પણ એ કહું છું કે સોંપી દે. સોંપ્યું એક નથી સોંપ્યું તારે? લે બોલ, ભૂંડાનો હારો. એ બાપુ માજી આવ્યા, માજી આવ્યા, એ માજી આવ્યા, માજી આવ્યા, ભાગો ભાગો. એ બાપુ અરે, તારી આપણે બેનના આપણે- ડોબું આવે. એ ભાગો ભાગો. એ આવ્યા આવ્યા આવ્યા.
અરે મુવા પછી ખરખરો કરસ અહીંયા શું લેવા આવી હતી? ઈ તો છે ને ઓલી કેતકી રહી ને એની હારે પાણી ભરવા આવી હતી. અરે માં એને તો કેતકીના રવાડે ચડમાં ઈ તો કઈક ની વેંડ્યું ઠેકે હે. એમ હા. તમને ખબર લાગે? હા. ઠીક તે ઉપાડ બેડું. એ પટેલ, હું આ તડકાની પાણી ભરવા આવી ને તેથી મારું માથું બહુ દુખે છે. તો એક કામ કરો ને, બેડું તમે ઉપાડો ને. શું બોલી? બેડું ઉપાડો લે. હું 5 ગામનો પટેલ. તો ભલે ન હોય. અરે 9 ભેહું ઓણ જ નવી લીધી માટે કહું છું ઉપાડ બેડું. ના, ઈ તો બેડું તો ઉપાડીશ જ નહીં. અરે કહું છું કે ઉપાડ બેડું. ના, તમારે જ ઉપાડવાનું. ઉપાડા પટેલની એક આંખ રાતી થઈ છે અને જો બીજી આંખ રાતી થઈ ને તો પટેલ હાથમાંથી ગયા માટે ઉપાડ બેડું. ઓ મારા પટેલ, ઓહો પટેલ કે ને પટેલ તો તાઠા થઈ જેવા. એલા મને એકને જ આવું થાય હે કે તમને બધાયને? માટે ઉપાડ બેડું. ના, બેડું તો તમે જ ઉપાડો. કઈ કાપી નાખ્યો ને બોલ. એ અરરડ માળી રે છાણા વીણવા ગઈતી માનવી છુડો. મોહમો વિછુડો. અરરડ માળી રે છાણા વીણવા ગઈતી માનવી હંબો હંબો વિછુડો, હંબો મોટો વિછુડો, હંબો હંબો વિછુડો. મને ચટલીએ ચટ ખાયો લાલ વિછુડો, હંબો હંબો વિછુડો. હંબો હંબો અરરડ માળી રે મારા સસરાને તેડાવો લાલ વિછુડો. હંબો હંબો વિછુડો. હંબો હંબો વિછુડો. હે મારા સસરાના રેત બહુ ખારાઓ વિછુડો, હંબો હંબો વિછુડો. હંબો હંબો વિછુડો. અરરડ માળી રે નાણા વીણવા ગઈતી માને વિછુડે, હંબો હંબો વિછુડો. અંબો અંબો મારે ઉપર છે આટલા માળા હોય છે પટેલ એમ એરી ઉપાય હવે. અરે કાંઈકમાં લઈ લવ હવે આમ તો જો પણ કાંઈકમાં લઈ લવ અરે પણ नारायण नारायण ब्रह्मा सुत में नारद कहावो संप होय त्या को संप करावो ठेर ठेर दैत्योनी नौबतो गगड़ी रही छे देवताओ ત્રાહી ત્રાહી પોકારી રહ્યા છે જાલંધર સામે બધા દેવો લાચાર છે ભગવાન વિષ્ણુ સિવાય તમામ દેવો જાલંધરને જીતવા લાચાર છે શું સામેથી દેવરાજ ઇન્દ્ર આવે છે
પાય લાગુ પ્રભુ. આશીર્વાદ ઓ ઇન્દ્રરાજ, દિવસે દિવસે જાલંધરનું જોર વધતું જાય છે, તો હવે ઉપાય શોધવો જોઈએ. પ્રભુ, જાલંધરે મારી સર્વ સંપત્તિ છીનવી લીધી. ગાંધર્વ કન્યા અને સ્વર્ગની અપ્સરાઓ પર પણ જુલ્મ ગુજાર્યા. મારે કયો રસ્તો લેવો? હું તો હેરાન પરેશાન થઈ ગયો છું. મારું ક્યાંય સ્થાન નથી. હવે રસ્તો એક જ છે કે શ્રી વિષ્ણુ ભગવાનની મદદ માગો. તે જાલંધર સામે યુદ્ધ કરશે અને દેવતાઓનું કાર્ય સિદ્ધ થશે. પ્રભુ, દેવો વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરે તો વિષ્ણુ ભગવાન આવે ખરા? જરૂર આવે. સાંભળ, ન્યાય મૂર્તિ વિષ્ણુ તે ન્યાયને આપનાર છે, ગુનો કરનારને તે શિક્ષા કરનાર છે. તો ચાલો, હું તમારી સાથે આવું. ચાલો પ્રભુ ચાલો, હું તો લાચાર બની ગયો છું. સંદીપ માખેલાને ધવલ મેંદપરા તરફથી 100 રૂપિયા બક્ષિસ. ધવલ મેંદપરાને સંદીપ માખેલાને નયન ગાંભવા તરફથી 100 રૂપિયા બક્ષિસ. સંદીપ માખેલાને કિરપાલભાઈ ગાંભવા તરફથી 100 રૂપિયા બક્ષિસ. લાઇફલાઇન વિદ્યાલય શનિ સાહેબ તરફથી 100 રૂપિયા બક્ષિસ. શ્રી શક્તિ મધમાખી ઉછેર કેન્દ્ર નરેશભાઈ તરફથી 100 રૂપિયા બક્ષિસ. વિપુલભાઈ ભોજાણી સ્ટેજ પર આવે. ગોરધન સાહેબના જમાઈ ભરતભાઈ ફટાસણા આરટીઓ મોરબી તેમના તરફથી 500 રૂપિયા બક્ષિસ આવે છે. मानव मात्र भिखारी जगमा, मानव मात्र भिखारी रे, मानव मात्र भिखारी जगमा, मानव मात्र भिखारी रे, राजा बनीने हुक्म करतो वैभव पर जवारी रे, मानव ભિખારી જગત. ફાળાની યાદી જોઈ લે. 200 રૂપિયા રવિદાસ ગોહિલ, 1101 રૂપિયા હસુબેન અમદાવાદ, 500 રૂપિયા પંકજભાઈ રામાનુજ, 251 રૂપિયા ભાણજીભાઈ મોતીભાઈ પરમાર, 501 રૂપિયા દયાલજીભાઈ પરમાર, 2100 રૂપિયા 1988ના મિત્ર મંડળ તરફથી, 1988ના મિત્ર મંડળ તરફથી, 100 રૂપિયા હિતેશભાઈ સાવરિયા, 200 રૂપિયા ચંદુ મહારાજ, 500 રૂપિયા ગંગારામભાઈ ડાભી, 555 રૂપિયા રાજેશભાઈ પોરિયા, 1100 રૂપિયા ભગવાનજીભાઈ તુલસી પરમાર, 500 રૂપિયા ખેંગારભાઈ પરમાર, 201 રૂપિયા કરમસિંહભાઈ રાઘવાણી, 501 રૂપિયા હસમુખભાઈ પરમાર, 200 રૂપિયા હીરાભાઈ ટોઈટા, 101 રૂપિયા અજાભાઈ ગોહિલ, 501 રૂપિયા દયાલજીભાઈ ગાંગાણી, 500 રૂપિયા સાદાભાઈ ઘુઘરાવાળા, 501 રૂપિયા ભીખુભાઈ ગાંગાણી, 501 રૂપિયા મુરજીભાઈ ગેલાભાઈ ગાંગાણી, 500 રૂપિયા દામજીભાઈ પ્રેમજીભાઈ મેંદપરા, 500 રૂપિયા દિનેશભાઈ પરસોત્તમભાઈ ગાંગાણી, 201 રૂપિયા પ્રવીણભાઈ બેચરભાઈ ગાંગાણી, 500 રૂપિયા પરમારભાઈ જીબીવાળા, 500 રૂપિયા કાંતિલાલ બોગાલાલ પરમાર, 500 રૂપિયા દામજીભાઈ ગોરધનભાઈ ગાંભવા, 500 રૂપિયા સ્વર્ગવાસ મનસુખભાઈ નરસિંહભાઈ ગાંગાણી, 100 રૂપિયા રામ ભરોસે, 500 રૂપિયા દામજીભાઈ પોરિયા, 501 રૂપિયા મનસુખભાઈ ગાંગાણી, 500 રૂપિયા દામજીભાઈ પોપટભાઈ પોરિયા, 2100 રૂપિયા જયંતિલાલ પરસોત્તમ ગાંગાણી, 500 રૂપિયા ગોરધનભાઈ ગાંગાણી, 201 રૂપિયા વલ્લભભાઈ વરુ, 501 રૂપિયા અર્જણભાઈ ચાવડા, 500 રૂપિયા અમરદાસભાઈ ગોહિલ, 250 રૂપિયા રતિભાઈ, 500 રૂપિયા રામ ભરોસે, 200 રૂપિયા શાંતિલાલ વેલજીભાઈ, 500 રૂપિયા સુરેશભાઈ વાલદાસ ગોહિલ, 200 રૂપિયા લક્ષ્મણભાઈ નાનજીભાઈ ડાભી, 2100 રૂપિયા સ્વર્ગવાસ રમેશભાઈ વેલજીભાઈ રાઠોડ, 2100 રૂપિયા વર્ષાબેન વિનુભાઈ વસનાણી,
વિનુભાઈ વસણાણીના બહેન 2100 રૂપિયા અર્ચનાબેન રાણીપા અમિતભાઈના બહેન અમિતભાઈ વસણાણી, 500 રૂપિયા રસિક મોટી ગાંગાણી, 500 રૂપિયા ખીમજીભાઈ કેસાભાઈ ડાભી. ખાસ એક જાહેરાત કરવાની હતી. આપણે દર વર્ષે ગોપાલદાસ બાપુની તિથિ મહાસુદ આઠમના ઉજવીએ છીએ, આપણે બધા જાણતા જ હશું. આ વખતે મહાસુદ આઠમ ફેબ્રુઆરી 5 ફેબ્રુઆરી મહાસુદ આઠમ છે. બધાને જાહેરમાં 1998માં જ્યારે અમે મિત્ર મંડળ અહીંથી 10મું ધોરણ પૂરું કરી અને બધા પોતપોતાની રીતે અલગ અલગ જગ્યાએ ગયા, તે મિત્ર મંડળ દ્વારા આ વખતે ભોજનનો કાર્યક્રમનો સંપૂર્ણ ખર્ચ આપવાનો છે. તો બધાને જાહેર આમંત્રણ છે કે બધા ફેબ્રુઆરી 5 બાપુની તિથિ મહાસુદ આઠમ આપણા ગામમાં ફરી પાછો આવો જ એક સરસ મજાનો પ્રસંગ ઉજવવા થઈ રહ્યા છે. તો હાર્દિક આમંત્રણ, બધા પધારજો. વસંતભાઈ પેંડાવાળા તરફથી આ પાત્રોને 200 રૂપિયા બક્ષીસ. વસંતભાઈ પેંડાવાળા. નીલેશભાઈ ગોહિલ પેટીવાદક. ધવલભાઈ મેંદપરા તરફથી 100 રૂપિયા બક્ષીસ. નયનભાઈ ગાંભા તરફથી 100 રૂપિયા બક્ષીસ. કિરપાલભાઈ ગાંભા તરફથી 100 રૂપિયા બક્ષીસ. નીલેશભાઈ ગોહિલ પેટીવાદક લાઇફલાઇન વિદ્યાલય 100 રૂપિયા બક્ષીસ. શ્રી શક્તિ મધમાખી નરેશભાઈ નીલેશભાઈ ગોહિલને 100 રૂપિયા બક્ષીસ. નીલેશભાઈ ગોહિલને પેટીવાદક નીલેશભાઈ ગોહિલને વસંતભાઈ પેંડાવાળા તરફથી 100 રૂપિયા બક્ષીસ. નીલેશભાઈ ગોહિલ પેટીવાદક તેમના કાકા અમરદાસ તરફથી 100 રૂપિયા બક્ષીસ.
દેવી, મારા ભક્તોને ભીડ પડે અને હું ના જાઉં તો મારા નામનું સ્મરણ કોણ કરે? હા પ્રભુ, એ તો છે જ ને. મારા કરતા તો તમને તમારા ભક્તો વધારે પ્યારા છે. નારાયણ નારાયણ. બચાવો પ્રભુ, શરણે આવેલની રક્ષા કરો. પધારો પધારો ઇન્દ્ર તથા પધારો મુનિ નારદ. કહો, મૃત્યુલોક અને સ્વર્ગલોકના શા સમાચાર છે? એ સમાચાર દેવા જ ઇન્દ્ર અહીં આવેલ છે. કેમ દેવરાજ ઇન્દ્ર, કેમ ઉદાસ છો? કઈ તકલીફ તો નથી ને? પ્રભુ, મૃત્યુ લોકમાં જાલંધર નામના રાક્ષસે તબાહી મચાવી દીધી છે અને સ્વર્ગ લોક પણ પોતાના તાબે કર્યો. મારું ક્યાંય સ્થાન નથી, તો અમારી રક્ષા કરો. હા પ્રભુ, ઇન્દ્ર કહે છે તે વાત સત્ય છે. ઇન્દ્રને જાલંધરના પંજામાંથી મેં જ મુક્ત કરાવ્યો છે. નારદજી, એ તો ઇન્દ્રનું અભિમાન જ ઇન્દ્રને દુઃખ આપી રહ્યું છે. એમ કેમ પ્રભુ? એ તો તમે ઇન્દ્રને જ પૂછો. જી હા, અભિમાનમાં અંધ બની અને મેં ભગવાન શંકર પાસે યુદ્ધની માંગણી કરી અને ભગવાન શંકર કોપાયમાન થયા અને તેના લલાટમાંથી નેત્રબિંદુ સમુદ્રમાં પડ્યું અને આ જાલંધર નામનો રાક્ષસ પેદા થયો. વાહ પ્રભુ વાહ, આજ સુધી દેવને સતાવનાર કોઈ નહોતું. આજે જાલંધર મારો ભાઈ આ દેવને ત્રાસ આપી રહ્યો છે તે જાણી મને સંતોષ થયો. આજ મારા ભાઈના વખાણ સાંભળી આ બેનની છાતી ગજગજ ફૂલાય છે. મારા ભાઈ જાલંધરે આજ મારા પિતા સમુદ્રનું નામ આબાદ કર્યું. દેવી, ભાઈના વખાણ સાંભળીને ફૂલાઈ જવામાં સાર નથી. તમારો ભાઈ હોય તો એ તમારી માફક અભિમાની ગણાય. નારદજી, આમાં વળી અભિમાન શાનું? મા માયા, દૂધ પાવો સર્પને પણ ઝેર તેનું થશે. લાડ લડાવો શ્વાનને અંતે તે ભસે. ઉપકાર કરો નીચ પર, અરે ઉપકાર કરો નીચ પર, અપકારમાં બદલો આપશે. છે ઈશ્વરી કાયદો, અંતે જાત પર સૌ જશે. અંતે સમુદ્રના પાણી તો ખારા જ હોય છે, તેમાં તેના સંતાન ખારા હોય તેમાં નવાઈ શું? બસ કરો નારદ, આ તમારું અભિમાન છે. મહાદેવી, તમે વૈકુંઠપતિ વિષ્ણુ ભગવાનના અર્ધાંગીની છો અને વૈકુંઠપતિ દેવોના સંકટ કાપવાનું કાર્ય કરે છે. તેમાં તમારે મદદ કરવી જોઈએ. હું જાણું છું નારદ, તમારે બેન ભાઈ વચ્ચે કજિયો કરાવો છે. શાંત દેવી, શાંત. આ મારા દેવોનો પ્રશ્ન છે. તો શું તમે ઇન્દ્રની રક્ષા માટે મારા ભાઈ સામે યુદ્ધ કરશો? હા, કરવું જ જોઈએ ને. નારદજી, આમાં તમારે જરાય માથું મારવાની જરૂર નથી. દેવી, પ્રભુ જ્યારે રામ અવતાર લઈ પૃથ્વી પર અવતર્યા ત્યારે રાવણ સામે લડવા માટે દેવ લોકો રીછ અને વાનર થઈને અવતર્યા. કોઈ વેત નમે તો કોઈ હાથ નમે. નારાયણ નારાયણ. ચલો નારદજી, હું તમારી સાથે આવું છું. ચાલો પ્રભુ, ચાલો. પ્રભુ, આપ શું કરવા માંગો છો? શું મારા ભાઈનું મોત કરવું છે? નહીં મા માયા, કેવળ તેનો પરાજય કરી ભગવાન હમણાં જ પાછા ફરશે. ગભરાશો નહીં દેવી. ચલો નારદજી. નિલેશભાઈને તેમના છોકરા કેટલામાં વિનય તરફથી 200 રૂપિયા બક્ષીસ. સંદીપ માખેલાને તેમના મમ્મી તરફથી 100 રૂપિયા બક્ષીસ.
મને તો એમ થાય છે કે મરી જાઉં. અરે બેન, તું શું કામ ને મરસ? મરીને તારા દુશ્મન કે જોઈ. મારા પટેલ કાકા ક્યાં ગયા છે? એ ઈ તો છે ને જમવા બેઠા છે. પછી શું કરશે? એ પછી બારે જશે, ચોરે જશે અને ચોરે બેસીને હોકો પીને વાટુના ગપાતા દીખશે. પછી શું કરશે બેન? એ તારી આવુનું કપાટ. કા બેન થાકી ગઈ ને? ઓલો માલેરો બાપુ છે ને, એને તને પનઘટ ઉપર જોઈ ત્યારથી ગાંડા ગેલા થઈ ફરે છે. પણ તું ઈ મને કેને, તું અહીંયા શું લેવા આવી? આજ રાતના 12 વાગે એક મ્યાનો લઈને હું આવીશ. એમાં બેસીને આપણે જવાનું. એમ? અને આ ખબર ઓલા ગોબાને ન પડવી જોઈએ. ઈ ગોબો તો તોડી નાખશે તમારા બેનો ડખો. ઈ મ્યાનો કેવો હોય? એમાં બેસીને એટલે કે ગલગલિયા થાય એમ? અને સારા સારા શણગાર સજીને તૈયાર રહેજો. ચાલો આજે તો મ્યાનામાં બેસીને જવાનું છે. આહા. એ કોણ પટેલ તમે? જમવાનું તો તમારે હોય, અમારે તો જોહટવાનું હોય. શું તારી રસોઈની મીઠાશ, શું તારી રસોઈની મીઠાશ. કોરિયા ઉપર કોરિયો જાય હેઠો. એટલે એમ નહીં પટેલ, તમે બધું જાહટી ગયા? તપેલા સાફ, તરિયા જાટક. તું રસોઈ બનાવીને જોંટી લેજે, માટે ભર હોકો. એ પટેલ છે ને જો હોકો ભરું તો મારી આંખો ફૂટી જાય. ઠીક છે, ફૂટી કેમ જાય? ઠીક, કાંઈ નહીં. પણ તને એક વાત કહું, પણ મને આજે એક નવો શોખ થયો. તમને વળી શું શોખ થયો? નવો હાવ વરસના વચલા દિવસે થાય એવો. એમ? હા, તું રોજ મારી બાયડી બનસ, તો આજ હું તારી બાયડી બનું. એમ તમને હા. શોખ થયો વળી? હા, ઘરમાં જઈ અને સુંદર મજાની સાડી લઈ આવ. આ સાડીને પેલા મિયાનામાં બેસી જાવ એટલે ઓલા માલિયાને એમ થાય આ તો કપૂરી નહીં, આ તો કપૂરો. માટે સાડી લઈ આવ. ક્યાં ગઈ હાડી લેવા? હા, લ્યો પટેલ સાડી. અરે પણ ક્યાં? સાડી લેવા નહોતી મોકલી? તો પેરાવાળી આ. એ તો હું જ પહેરાવું ને, તમને ક્યાંથી આવડે? અરે મને આવડે, હારી પહેરતા ન આવડે? તમને ક્યાંથી આવડે વળી? અરે અમારા ગામમાં ભવાયા રમતા આવતા ને, હા ત્યાં એક ભવાયો હાડી પહેરતો હતો ને, હા. ઈ અમે તૈડે જોતા હતા. હા ઈ હું શીખી ગયો કે આ હાડી કેમ પહેરે. બરોબર. હા, પણ લાલ લુગડું બાર ગાઉ માટે ફરકતું હોય ને, તો એમ કહે કે કોક બાય માણા હાયલું આવે છે. અમારા જેવો કોક હાયલો આવતો હોય ને, તો એમ કે રણ માથે હાંડિયો ભૂલો પડ્યો છે. એમ હાંડિયો. હા, હા પેરાવાળી. હાલ તને એક ગીત સંભળાવું. કપૂરી હું કેવો લાગુ? તો તને કાંઈ સાંભળો. ઊંચી તલાવડીની પાર કે પાણી ગયા તા, પાણી ભરતાને જોયો સાયો. સાસરિયામાં મારા સસરા બહુ ગુંડા. તમારા હારાય બહુ ગુંડા. અરે એની તો વાત જ જાવ દે. એમ? સવારે વહેલા ઉઠે, વળી ઓસરીના કોરે બેસે, વળી ગળફા કાઢે,
વળી અડધી રાતે ઉઠે એ તમને ન ગમતું હોય ને હા વળી કે વહુ ચાનો કરશીઓ વળી હું 3 પગારો પ્રાઇમસ પેટાવું ચા કરી દઉં તો વળી બોલે વહુ હવે શરમાવ ને લાજના ગુણકા કાઢો એ ઈ તો મને ઘણી ઘણી ગુંગટા કઢાવી નહીં જાઓ સાસરીએ સાસરિયામાં મારા નણંદો બહુ ભૂંડા નણંદે બહુ ભૂંડા અરે નણંદ તો બહુ ભૂંડી કેમ નહીં? 6 વાર પરણાવી 7 વાર ઘર ગાયવી તોય રાન પાછી આવી થેલી ભરીને હવારે જાય અને હાંજે કેરીલના ઠાંગે ઠીંગે પાછી આવે પાછી આવી અને પછી ઘરે આવીને બોલે મારા ભાભી તો આવા છે ને મારા ભાભી તો તેવા છે ને એ ઈ તો મને ઘણી ઘણી ગુંગટા કઢાવે એ નહીં જાઓ સાસરીએ કઢાવે એ નહીં જાઓ સાસરીએ સાસરિયામાં મારા ઈ બહુ ભલા આ ઈ એટલે કોણ ઈ એટલે શેઠો પતોય ગયો તો ખરા સાસરિયામાં મારા ઈ બહુ ભલા સવારે જામનગર એક્સપ્રેસમાં જાય ગગન ગાંઠિયા બંધાવે ગુલાબ જાંબુ બંધાવે પછી વળતા ભાડાના પૈસા તૂટે એટલે સીધા આવે રહોડામાં અને મને એલી એલી કહીને બોલાવે કે નહીં જાઓ સાસરીએ કપૂરી હવે મુદ્દાની વાત ઉપર આવો અને ઘરમાં જાઓ કોણ ઈ તો કયો એ હું તારો થાવી તઈ એમ કયો ને કે ધણી ધણી તો બધાને ભલા જ હોય ને મારે તો એ બહુ જ ભલા સવારમાં વેલા ઉઠે ગગન ગાંઠિયા બંધાવે જામનગર એક્સપ્રેસમાં જાય પછી ભાડાના પૈસા તૂટે પછી કેરેલના ઠંડે ટીંગાઈને આવે સીધા રહોડામાં પછી મને એલી એલી કહીને બોલાવે માટે મુદ્દાની વાત ઉપર આવે તમે ઘરમાં જાઓ એમ નહીં. તમારે સાડી પહેરીને જવું છે ક્યાં મારે ફોટો પાડવા જવું છે તો એમને મને નહીં લઈ જાવ એ તું આવ ને હા તો કેમેરો ફૂટી જાય ફૂટી જાય હા એમ. તો એને તમે એકવાર વાલથી કયો કે કપૂરી ઘરમાં જા એ આ વાણ સાપમાં વાલ ન હોય હવે માટે ઘરમાં જ આવે ભરત વીડાને તેમના માતૃશ્રી તરફથી 151 રૂપિયા બક્ષિસમાં આવે છે. ચાલો આપણે મિયાનામાં બેસીને માલેરાવને જોવાનું છે. નજરના જામ સલકાવીને ચાલ્યા ક્યાં તમે જીગરને આમ તલપાવીને ચાલ્યા ક્યાં તમે એ તમને બોલાવે પ્યાર તમે ઉભા રહો એ તમને બોલાવે પ્યાર તમે ઉભા રહો દિલના ખુલ્લા છે દ્વાર તમે ઉભા રહો જરા ઉભા રહો જરા ઉભા રહો જીવનને આમ તલપાવીને ચાલ્યા ક્યાં તમે નજરના જામ તલકાવીને ચાલ્યા ક્યાં તમે નજરના જામ તલકાવીને ચાલ્યા અરે કપૂરી તું ક્યાંથી આવી? હું વેંડી ઠેકીને આવે અરે મારા બાપ તું વેંડી ઠેકમાં ઠાલા આ ગામના બધાય વેંડીયું ઠેકવા માનશે. હવે તું ઘરમાં જા.
કપૂરી એ બેન કપૂરી બારણું ઉઘાડ ઉપર વરસાદ પડે છે નીચે મારા પગ ભરે છે એ તો ઘાસલેટના પોતા મેલ આગરિયો ખુલ્લો છે હાલી આવ. ચાલ ચાલ બેન કપૂરી મિયાનો આવી ગયો છે. શું કીધું? મિયાનો આવી ગયો. એ ઉભો રહો તારા માથે મુંડો કેમ છે? તો કપૂરો ગડબડિયો સંસાર અમારો ગડબડિયો સંસાર 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 ગડબડિયો જોઈ લીધી જંગમાં. આ સાથે અમારું પટેલ પટલાણી કોમિક અહીં સમાપ્ત થાય છે. હવે અમારા જોવાલાયક 5 પ્રવેશ જેટલી તમે શાંતિ રાખી એટલી રાખજો. ₹200 શ્યામભાઈ વકીલ રાજકોટ કોમિકના પાત્રોને ₹200 બક્ષિસ આપે છે. નિલેશ ગોહિલને રસિક ઠાસરિયા તરફથી ₹100 બક્ષિસ. વૈકુંઠ અને કૈલાસ બે બાકી છે. રણમાં રોડું શંકરને અને રણમાં રોડું શંકરને વૈકુંઠ હજુ બાકી છે. પકડો 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 દૈત્યના જાલંધરને પકડો અને એક એક દૈત્યનો નાશ કરો. કોણ છે આજે દૈત્યો ઉપર ચડી આવનાર? સિક્કો પડે મુજ નામનો, અરે સિક્કો પડે મુજ નામનો કૈલાસ અને સ્વર્ગમાં કોણ છે મારો શત્રુ? કોણ છે તારો શત્રુ? માયાવી, ત્યારે તારી માયા પાસે હું લાચાર હતો. આજે ઇન્દ્રનું પાણી માપવા તૈયાર થા. વીરતા તારી વહી જશે, વીરતા તારી વહી જશે. પાપ કેરી ધારમાં પહોંચાડીશ તને આજ હું યમ કેરા દ્વારમાં. ઓ નીચ, તને કેટલી વખત હરાવી છૂટો કર્યો છતાં તને લાજ નથી. અરે નાખું નજર આબમાં તો આબના તારા ખરે. ખભો મારું પાડના તો પણ તે ખડભડી ઉઠે. જોઈ લેજે જંગમાં, અરે જોઈ લેજે જંગમાં હું વીરથી વિકરાળ છું. ખૂની બની લોહી છું હું કાળનો પણ તો હોશિયાર. સંદીપ માખેલાને જીકે જારિયા અલગધણી તરફથી ₹200 બક્ષિસ. શાંતિલાલ ગાંગાણી જીકે જારિયા અલગધણી તરફથી ₹200 બક્ષિસ. સંદીપ માખેલા તેમના કાકા તરફથી ₹200 બક્ષિસ. રાજુભાઈ પોરિયા તેમના પત્ની તરફથી ₹500 બક્ષિસ. મિહિર ગોસાઈ ને તેમના ફૈબા તરફથી માયા ફૈબા તરફથી ₹100 બક્ષિસ.
ચંદ્રેશભાઈ વસંતભાઈ પેંડાવાળા તરફથી 100 રૂપિયા બક્ષિસ. હર 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 મહાદેવ! હર 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 મહાદેવ! રાજુ કોરિયાને તેમના ભત્રીજા ચિરાગ કોરિયા તરફથી 100 રૂપિયા બક્ષિસ. હર 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 મહાદેવ! હર 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 મહાદેવ! હર 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 મહાદેવ! હર મહાદેવ! હર મહાદેવ! હર 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 મહાદેવ! હર 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 મહાદેવ! હર મહાદેવ! હર મહાદેવ! બચાઓ બચાઓ બચાઓ! હર સંદીપ માખેલાને તેમના પરમ મિત્ર અનિભા અંબાલા તરફથી 200 રૂપિયા બક્ષિસ. સંદીપ માખેલાને નયન ગામવા તેમજ ધવલ મેંદપડા તેમજ કિરપાલ ગામવા તરફથી 100 રૂપિયા બક્ષિસ. સંદીપ માખેલાને તેમના નાના ભાઈ કરણ માખેલા તરફથી 200 રૂપિયા બક્ષિસ. હર 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 મહાદેવ! હર મહાદેવ! હર મહાદેવ! બંને પાત્રોને શ્રી શક્તિ મધમાખી ઉછેર કેન્દ્ર નરેશભાઈ તરફથી 200 રૂપિયા બક્ષિસ. લાઇફલાઇન વિદ્યાલય તરફથી 200 રૂપિયા બક્ષિસ. હર 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 મહાદેવ! હર મહાદેવ! હર મહાદેવ! હર મહાદેવ! શાંતિલાલ ગાંગાણીને પ્રવીણભાઈ પરમાર તરફથી 200 રૂપિયા બક્ષિસ. જીકે જારિયા તરફથી આ બંને જોડીને 200 રૂપિયા બક્ષિસ. સંદીપ માખેલાને ઇન્દ્રના પાત્રમાં સંદીપ માખેલાને શાંતિલાલ ગાંગાણી જાલંધરના પાત્રમાં નરસિંહ રેવા મેંદપરા ડાલા તરફથી 200 રૂપિયા બક્ષિસ. શાંતિલાલ ગાંગાણી તેમજ સંદીપભાઈ માખેલાને કાનજીભાઈ તરફથી 100 રૂપિયા બક્ષિસ. શાંતિલાલ ગાંગાણી તેમજ સંદીપભાઈ માખેલાને અમરદાસ તરફથી 200 રૂપિયા બક્ષિસ. હર 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 મહાદેવ! હર મહાદેવ! હર મહાદેવ! શ્યામભાઈ વકીલ રાજકોટ
આ બંને જોડીને 200 રૂપિયા બક્ષીસ. શાંતિલાલ ગાંગાણીને દીપક ગાંગાણી તરફથી 100 રૂપિયા બક્ષીસ. હર 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 મહાદેવ. હર હર મહાદેવ. જી હા વિષ્ણુ, તારા પિતાની સંપત્તિ છીની લેનાર, રાક્ષસોને મારી ધર્મની રક્ષા કરનાર વિષ્ણુ. બસ દેવોનો પક્ષ કરી મારી સામે યુદ્ધ કરવા આવ્યો છે. નકામો હેરાન થવા કરતા પાછો ચાલ્યો જા પાછો. જાલંધર, દેવોએ તારું શું બગાડ્યું છે? આજે તો તારો અને મારો ઝઘડો છે, તો દેવોને શા માટે વચ્ચે લાવે છે? ઓ સવારથીલા વિષ્ણુ, હું તને સારી રીતે જાણું છું. તું દેવોનો પક્ષ કરી મારી સામે યુદ્ધ કરવા આવ્યો છો. નકામો હેરાન થવા કરતા પાછો ચાલ્યો જા. તું ઇન્દ્રની સંપત્તિ પાછી આપી દે અને ઇન્દ્રની માફી માંગ, ત્યારે જ હું જવાનો છું. માફી માંગુ? કોની માફી માંગુ? અરે જો તારામાં યુદ્ધ કરવાની શક્તિ ન હોય તો તું પણ ચાલ્યો જા. કારણ કે યુદ્ધમાં વધારે બોલનાર કાયર ગણાય છે, બડા કમી નથી કહેવાતો. તો તું પણ જાલંધરની તલવારનો સવાદ તૈયાર. તો સંભાળ મારા તંત્રને. સુધીર ભોજાણી તરફથી આ બંને પાત્રને 100 રૂપિયા બક્ષીસ. બોલો વિષ્ણુ ભગવાનનો જય. જય 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 દ્વારકેશ. જય 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 યદુવંશ. જય યદુવંશ. જય યદુવંશ. જય યદુવંશ. વિષ્ણુના પાત્રમાં નિલેશભાઈ કોરિયાને જીકે જારિયા તરફથી 200 રૂપિયા બક્ષીસ. સુધીર ભોજાણી તરફથી આ બંને પાત્રોને 100 રૂપિયા બક્ષીસ. નિલેશ કોરિયાને ચિરાગ કોરિયા તરફથી
બક્ષીસ નિલેશ પોરિયાને અમરદાસ તરફથી 100 રૂપિયા બક્ષીસ માની પાસે કંઈક શક્તિ છે. મારું ચક્ર પણ 3 લોકમાં પાછું ફર્યું નથી અને જરાસંઘ પાસે મારું ચક્ર બળહીન બની ગયું. પ્રભુ તમે એ દૈત્યને કેમ હરાવી શકતા નથી? જાલંધર ઉપર કોઈ મહામાયાની શક્તિ અગર કોઈ સંતના આશીષ હોય તે જેના કારણે તેની કાયા અમર બની ગઈ હોય કંઈ સમજાતું નથી. પ્રભુ ત્રણેય લોકમાં જાલંધરને હરાવી શકે તેમ કોણ છે? દેવરાજ, મનુષ્યનું પતન મનુષ્ય પોતે જ કરે છે. મનુષ્ય જેવું કર્મ કરે છે તેવું જ ફળ મળે છે. જાલંધર કોનો ઉપાસક છે તે તો આપ તમે જાણો છો. તે દૈત્ય સાધારણ નથી. પ્રભુ તે દૈત્ય પાસે કેની શક્તિ છે? ઇન્દ્ર, આપ જાણો છો શંકર ભગવાનના ક્રોધનું બિંદુ છે. શંકર ભગવાનને જીતવા તે સાધારણ નથી, કારણ કે શંકર પાસે એક અજબ શક્તિ છે. તે શક્તિ કઈ છે અને તેનું નામ શું છે? તે શંકર પાસે જ છે અને ત્યાં જ રહે છે. તો પ્રભુ તે શક્તિનું નામ શું છે? તેનું નામ છે ઉમિયાજી અને તે અનેક રૂપો લઈ રાક્ષસોનો સંહાર કરે છે. તમો તેની પાસે જઈ અને મનાવો તો તે માની અને શંકર ભગવાનને મોકલશે તો જ આપને વિજય થશે. પ્રભુ શંકર ભગવાન પાસે જવામાં મારું મન સાફ ના પાડે છે. તેનું કારણ તે તો ભોળા દેવ છે. ઇન્દ્ર, શંકર ભગવાન પાસે યુદ્ધની માંગણી કરી તેમાંથી તો આ બધું ઊભું થયું છે અને પાર્વતી માતા પણ જાણે છે. તો હવે શું કરશું? નારાયણ નારાયણ. નમસ્કાર પ્રભુ. છાના કરેલ પાપ છુપા કદી રહેતા નથી. મનુષ્યથી રહે છે પણ પરમાત્માથી રહેતા નથી. પ્રભુ ઇન્દ્રની દશા પણ એવી જ છે અને કૈલાસ જવાનો રસ્તો ઇન્દ્રને માટે સદંતર બંધ છે. તો હવે શું કરવું નારદ? વચ્ચેનો રસ્તો કંઈક કાઢો જેમાં સર્વનું કલ્યાણ થાય. નારદજી, તમો અને ઇન્દ્ર શંકર પાસે જાઓ, પ્રાર્થના કરો અને તેને યુદ્ધમાં લાવો. કહો કે વિષ્ણુ આદિ દેવો યુદ્ધમાં ઊભા છે. એ રાક્ષસ કોઈનાથી પડતો નથી અને ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. પ્રભુ આપ સેવકને આજ્ઞા કરો છો એટલે જરૂર જવું પડશે. નારદજી, તમોને મારે ભલામણ ન કરવાની હોય. કોઈ પણ ભોગે શંકર યુદ્ધમાં આવશે તો જ આ પાપી જાલંધર મરશે તેમાં કંઈ સંશય નથી. જગતની ચિંતામાં પોતાના પુત્રનો સંહાર કરવા શંકર તૈયાર થશે ખરા? જી હા, જગતમાં ધર્મનો નાશ કરનાર પુત્રને પુત્ર ન કહેવાય નારદ. પુત્ર ખરો એ જ કે પિતા તણી સેવા કરે. પુત્ર ખરો એ જ કે ગુરુની આજ્ઞા શિરે ધરે. પુત્ર ખરો એ જ કે જગતનું કલ્યાણ કરે. પુત્ર ખરો એ જ કે જેની આંખમાં અમૃત ચરે.
નારદ, આવા પાપી પુત્રને શંકર પુત્ર તરીકે નહીં શિક્ષા કરે તે તો ત્રિપુરારી છે, તે તો સત્યના પૂજારી છે. પ્રભુ, અમે બંને જઈએ છીએ. પ્રણામ. જય. મારે ખાલી આનું છે ને શ્લોક મારે બોલો. વંદે દેવી ઉમાપતિ સુરગુરુ વંદે મુકુંદમ પ્રિયમ વંદે ભક્ત જનાશયમ ચ વરદમ વંદે શિવમ શંકરમ. જય હો ઉમિયાપતિ મહાદેવનો જય હો, કૈલાસપતિ ત્રિપુરારીનો જય હો. જી હા મહારાજ. બોલો નારદજી. જગતના સમાચાર છે. માનવીમાં ધર્મ ભાવના કેવી છે. જગતના કલ્યાણ અર્થે યોગી તપસ્વી બ્રાહ્મણો શું કરી રહ્યા છે. કૈલાસપતિ, જગતમાં અત્યારે અધર્મના વાયરા ફૂંકાય છે. પાખંડ પ્રપંચ અને અત્યાચાર જોર પકડતા જાય છે. માનવતા સાવ ભૂલાઈ ગઈ છે. આમ થવાનું કારણ કોણ છે એવો ધર્મી? કોણ હોય? આપનો જ અંશ પુત્ર જાલંધર, જેણે આખા જગતને હચમચાવી મૂક્યું છે. જ્યાં ત્યાં બ્રાહ્મણોને ત્રાસ આપી આકાશ પાતાળ એક કરી રહ્યો છે. પવિત્ર નારીઓ ઘર બહાર નીકળી શકતી નથી. જાલંધર મદિરા પાન કરી અને આખી પૃથ્વી પર હાહાકાર વર્તાવે છે. જાલંધર આમ કરવાનું કારણ? આપ જાણો છો દેવ, સર્પને દૂધ પાયેલું ઝેર થાય છે, તેમ નીચને ઊંચું સ્થાન મળવાનું આ પરિણામ છે. એટલે અત્યારે જાલંધર કયા ભક્તને ત્રાસ વર્તાવી રહ્યો છે? દેવ, જાલંધર અત્યારે સ્વર્ગ પર કબજો કરી બેઠો છે અને ઇન્દ્રાણી પર કબજો જમાવવા ઘૂમી રહ્યો છે. મહા મુસીબતે મેં ઇન્દ્ર અને ઇન્દ્રાણીને છૂટા કરાવ્યા છે. નારદ, ઇન્દ્રનું અભિમાન જ ઇન્દ્રને ત્રાસ આપી રહ્યું છે. ગુમાની ઇન્દ્રએ મારી પાસે પણ યુદ્ધની માંગણી કરેલ, તેનો બદલો તેને મળ્યો, તેમાં નવાઈ શું છે? હા હા પ્રભુ, આપનું કહેવું સત્ય છે. જ્યારે વિનાશ થવાનો હોય ત્યારે જ કુબુદ્ધિ પ્રાપ્ત થાય છે. પરંતુ આપ નીચ માણસોને વરદાન આપી આપના ભક્તોને વધારે સંકટ આપી રહ્યા છો. રાત દિવસ તમારું રટણ કરનારા ભક્તો આજે ત્રાહી ત્રાહી પોકારી રહ્યા છે. છતાં તે જોવા આપને ક્યાં ફુરસત છે? પક્ષ કરો આપ પાપીનો, અરે પક્ષ કરો આપ પાપીનો, દોષ બીજાનો આપી શકો. સત્ય હંમેશા કડવા હોય તો ઠપકો મને ના દેશો. જાલંધર અત્યારે કયા ભક્તને ત્રાસ આપી રહ્યો છે? મહાદેવ, જાલંધર અત્યારે જગતના તમામ દેવ મંદિરો ઉપર કબજો કરી બેઠો છે. ધર્મ સ્થાન અને પૂજા સ્થાન સદંતર બંધ થઈ ગયા છે. તમારું રટણ કરનારને ભયંકર ત્રાસ આપે છે. તો એવા પાપીને શિક્ષા દેવા વૈકુંઠપતિ વિષ્ણુ કેમ જાગૃત થતા નથી? દેવ, ઇન્દ્રની મદદમાં જાલંધર વિષ્ણુ પણ યુદ્ધમાં ઉતરેલ છે અને ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. દૈત્યરાજ ત્રિલોકનો મહારાજ બનવા પોતાના પાસા પોબાર કરશે. આજે વિષ્ણુ નો તો કાલે કૈલાસ પર ચડાઈ કરશે. માટે યુદ્ધમાં ચાલો. નારદ, જાલંધર મારો પુત્ર છે અને ઇન્દ્રનું અભિમાન ઇન્દ્રને ત્રાસ આપી રહ્યું છે. ગુમાની ઇન્દ્રએ મારી પાસે પણ યુદ્ધની માંગણી કરેલ, તેનો બદલો તેને મળ્યો, તેમાં નવાઈ શું? મારાથી યુદ્ધ નહીં થાય. પણ દેવ, સ્વર્ગ છિન્ન ભિન્ન થાય છે, ધર્મનો પણ વિનાશ થાય છે. ગમે તેમ થાય, તમે અહીંથી પાછા ચાલ્યા જાઓ, મારાથી યુદ્ધ નહીં થાય. નારાયણ નારાયણ.
ભાગ્ય ફૂટે ત્યારે કોઈ સાથ ન આપે, પણ મને તો ભગવાન વિષ્ણુએ મોકલ્યો છે, માટે શંકર ભગવાનને યુદ્ધમાં લઈ જવા માટે હાલ જ જાલંધર પાસે જઈ તેને અવળે રસ્તે ચડાવી ભગવાન સામે યુદ્ધ કરાવું તો જ હું સાચો નારદ ગણાવું. रामचंद्र भगवान की जय. 100 रुपया खिमजी भाई केसा भाई डाभी, 100 रुपया राम भरोसे, 500 रुपया भाणजी भाई इरजी भाई गंगाणी, 200 रुपया अरविंद भाई मोहन भाई पोरिया, 500 रुपया जयंती भाई तुलसी भाई परमार, 251 रुपया जयंती भाई गोविंद भाई चौहान, 201 रुपया मनसुख भाई गोविंद भाई चौहान, 501 रुपया वल्लभ भाई मोती भाई परमार, 500 रुपया वनिता बेन सूरत, 500 रुपया कांताबेन रणछोड़ भाई टाँक, 500 रुपया देवसी भाई चक्कू भाई चौहान, 500 रुपया नाना रामजी मंदिर गोपी मंडल, 200 रुपया ललित भाई गोविंद भाई परमार, 500 रुपया सुभाष भाई मोहन भाई दक्षिणी, 500 रुपया बिपिन भाई धरमसिंह भाई चौहान, 550 रुपया धरमसिंह भाई जीवा भाई वेगड़, 500 रुपया मूर्जी जीवा गंगाणी, 501 रुपया विठल भाई वालजी भाई सूरत, 501 रुपया हर्षद प्रगजी भाई राठौड़, 501 रुपया शांतिलाल लक्ष्मण परमार, 500 रुपया माधवजी मेघजी गांगाणी, 551 रुपया संजय दयालजी भाई गांगाणी, 500 रुपया किशोर रामजी परमार, 5100 रुपया विनुभाई देवजी भाई वैष्णानी, 501 रुपया ज्योतिबेन वल्लभ भाई परमार, 101 रुपया राम भरोसे, 501 रुपया रमाबेन वसंत भाई वाघेला, 500 रुपया हितेश कन्हैयालाल मेहता, 200 रुपया विठल जीवराज परमार, 500 रुपया विनोद जीवराज भाई पोरिया, 250 रुपया सुरेश तुलसी भाई भोजाणी, 500 रुपया डॉक्टर हसमुख भाई गांगाणी, 500 रुपया रूपलबेन रोहित भाई, 500 रुपया भावनाबेन हसमुख मेंदपरा, 1100 रुपया गनी भाई देवाभाई ठासरिया, 500 रुपया नाथा भाई आंबा भाई परमार, 500 रुपया नरसिंह भाई जीवराज भाई परमार, 500 रुपया ललित भाई हेमराज भाई भोजाणी, 500 रुपया मनसुख गोपाल भाई चौहान, 500 रुपया कुंवरजी इरजी चौहान, 200 रुपया त्रिभुवन भाई शामजी भाई, 500 रुपया परसोत्तम भवन भाई गांगाणी, 500 रुपया चकू भाई कल्याण भाई मनाणी, 200 रुपया रोकड़िया भरोसे, 200 रुपया घनश्याम भरोसे, 500 रुपया प्रभुलाल वालदास गोहिल, 501 रुपया दामजी बोगा भाई परमार, 501 रुपया स्वर्गवास भीमजी भाई माधवजी भाई गांगाणी, 501 रुपया जयंतीलाल बेचर भाई जादव, 500 रुपया स्वर्गवास नरेश भाई मुरजी भाई गांगाणी, 200 रुपया राम भरोसे, 500 रुपया सरपत श्री जादवजी भाई, 100 रुपया रतिलाल नरसिंह गांगाणी, 100 रुपया राम भरोसे, 500 रुपया वसरम भाई मोती भाई पोरिया. बोलो गोपालदास जी महाराज की.